નમસ્કાર મિત્રો, વેદમયા ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6નો પાર્ટ નંબર 1 હેલ્થ ઇઝ વેલ્થની સ્વાધ્યાય પોથી જોવાના છીએ. મિત્રો, તો એક્ટિવિટી 1 જોઈશું. રીડ ધ ફોલોઈંગ રાઇમિંગ વર્ડ્સ એન્ડ સર્કલ ધ રાઇમિંગ વર્ડ્સ વિચ ગિવન ઇન ધ પોએમ હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. તો મિત્રો, પોએમ છે એમાં તમને આ શબ્દો આપ્યા હોય. આમ તો રાઇમિંગ વર્ડ તો બીજા બધા છે, પણ જે હોય લખવાના છે. તો વુડ જેવો શબ્દ મિત્રો આપણને ગુડ આપેલો છે, વોલ જેવો શબ્દ ટોલ આપ્યો છે, અલોંગ જેવો લોંગ શબ્દ આપ્યો છે અને ક્લિક જેવો મિત્રો સિક શબ્દ આપ્યો છે. તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો, નીચે મેં લીટી દોરેલી છે. આ રીતે તમે પણ ક્લિક કરી લખી શકો છો. હવે મિત્રો એક્ટિવિટી 2 જોઈશું. સરસ મજાની એક્ટિવિટી છે મિત્રો. લિસ્ટ આઉટ ધ ફોલોઈંગ ફૂડ આઇટમ ઇન્ટુ હેલ્ધી એન્ડ અનહેલ્ધી. તો મિત્રો આ તમને જે વસ્તુ આપી છે એમાં હેલ્ધી કઈ છે અને અનહેલ્ધી કઈ છે એ તમારે બતાવવાની છે. તમે એનાથી પરિચિત જ હશો. ચાલો આપણે પ્રયત્ન કરીએ. મિત્રો, પહેલી મેગી છે એ અનહેલ્ધી છે, તો અહીં લખીશું. પાસ્તા પણ અનહેલ્ધી છે, તો અહીં લખીશું અનહેલ્ધીમાં. સ્પ્રાઉટ છે એટલે મિત્રો જે ફણગાયેલું અનાજ કઠોળ છે તો એ હેલ્ધી છે. રોટી સબ્જી પણ હેલ્ધી છે. ફ્રૂટ્સ પણ હેલ્ધી છે. ડોગ નટ છે એ અનહેલ્ધી છે મિત્રો. દાળ રાઈસ આપણે હેલ્ધી છે. બર્ગર છે એ અનહેલ્ધી એટલે અહીં લખેલું છે. પિઝા છે એ પણ અનહેલ્ધી છે એટલે અહીં લખેલા છે. ડ્રાય ફ્રૂટ્સ સૂકો મેવો છે એ મિત્રો હેલ્ધી છે તો અહીં લખ્યો છે. ફ્રેન્ચ ફ્રાઈઝ છે મિત્રો એ અનહેલ્ધી છે એટલે અહીં લખી છે. વેજીટેબલ હેલ્ધી છે એટલે અહીં છે. પોપકોર્ન હેલ્ધી કહી શકાય અને મિલ્ક પણ હેલ્ધી કહી શકાય. તો મિત્રો આ શબ્દો આપણે તમે જોઈ શકો છો કે આ રીતે મેં ટેબલમાં લખ્યા છે. તમે પોઝ કરીને લખી શકો છો. હવે મિત્રો આપણે બીજું પેજ જોઈશું. તો એક્ટિવિટી 2 છે. ચાલો એનો આપણે અભ્યાસ કરીશું. એક્ટિવિટી 2 શું કહે છે જોઈએ. રીડ ધ સ્ટોરી ફ્રોમ જંક ટુ જોય એન્ડ સે હુ એમ આઈ. તો આઈ મેક મસલ સ્ટ્રોંગ. તો મિત્રો બીન્સ જવાબ આવશે. આઈ હેવ વિટામિન એ. મારામાં વિટામિન એ છે તો કેરેટ જવાબ આવશે. આઈ ગીવ લોટ્સ ઓફ એનર્જી. તો મારામાં બહુ બધી શક્તિ છે તો સ્પિનાક છે. આઈ હેવ વિટામિન સી. તો મિત્રો ઓરેન્જીસ આવશે. અને આઈ હેવ ફાઈબર. તો એ મિત્રો એપલ જવાબ આવશે. હવે એક્ટિવિટી 3 જોઈશું મિત્રો. તો ત્યાં તમે જોઈ શકો છો કે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધી પોએમ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. તો બ્રાઇટનું ડિલાઇટ થશે, માઇટનું નાઇટ થશે, ટ્રીટનું નીટ થશે અને સ્વીટનું બીટ થશે. મિત્રો આ તમે આ રીતે લખી શકો છો. તો બ્રાઇટનું ડિલાઇટ, માઇટનું નાઇટ, ટ્રીટનું નીટ અને સ્વીટનું બીટ. હવે મિત્રો આગળ જોઈશું. તો તમને અહીં પ્રશ્ન આપ્યા છે, એના જવાબ આપવાના છે તમારે. તો ચાલો આપણે જોઈએ. હાઉ ઇઝ ધ ગાર્ડન. તો મિત્રો ધ ગાર્ડન ઇઝ ગ્રીન એન્ડ બ્રાઇટ. આર ફ્રૂટ્સ વેજીટેબલ હેલ્ધી ફૂડ. યસ, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ આર હેલ્ધી ફૂડ. તો છે જ મિત્રો. વોટ ઇઝ સમર ટ્રી. તો સમર ટ્રીટ શું? તો સમર ટ્રીટ ઇઝ મેંગો જ્યુસી. મેંગો જ્યુસી એ સમર ટ્રીટ છે. આગળના બે પ્રશ્નો છે એનો પણ આપણે અભ્યાસ કરીશું. વોટ આર ધ ક્વોલિટીઝ ઓફ ટોમેટો. ધ ટોમેટોસ આર રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ. તો લાલ છે, ગોળ છે અને નાના છે. વિચ આર ધ નેચર્સ ગિફ્ટ ટુ ફોર એવરી વન. ફ્રૂટ્સ એન્ડ વેજીસ આર ધ નેચર્સ ગિફ્ટ ફોર એવરી વન. તો ફ્રૂટ્સ અને શાકભાજી છે મિત્રો એ નેચરની ગિફ્ટ છે કે જે બધા જ માટે છે. અહીં મિત્રો તમને એક પેરેગ્રાફ આપ્યો છે. ચાલો આપણે એનો અભ્યાસ કરીશું અને નીચે પ્રશ્નનો જવાબ આપવાના છે. તો સૌથી પહેલાંનો અભ્યાસ કરીએ. વન્સ પીટર ગોઝ ટુ અ ડૉક્ટર કમ્પ્લેન્સ ધેટ હી હેઝ સ્ટમક એચ. એક દિવસે પીટર દવાખાને જાય છે અને કમ્પ્લેન્સ કરે છે કે મને પેટમાં દુખાવો છે. ડૉક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ. ડૉક્ટર એની તપાસ કરે છે. ડૉક્ટર સેડ હેલો પીટર, હાઉ આર યુ. તો પીટર કહે છે નોટ સો વેલ સર. ડૉક્ટર સેડ વોટ ઇઝ રોંગ વિથ યુ. તને શું થાય છે પીટર. તો પીટર શું કહે છે સર આઈ હેવ સિવિયર સ્ટમક એચ. મને પેટમાં સખત દુખાવો છે. ડૉક્ટર સેડ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે તે શું ખાધું. તો પીટર કહે સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ. ફક્ત 3 સેન્ડવિચીસ મેં ખાધી હતી. તો મિત્રો એના પર પ્રશ્નોના જવાબ લઈ લઈશું. તો પહેલાંનો જવાબ છે હુ ગોઝ ટુ અ ડૉક્ટર. ડૉક્ટર જો કોણ જાય છે. તો મિત્રો હુની જગ્યાએ આપણે પીટર મૂકી બીજું બધું એમ લખી દઈશું. વોટ ઇઝ રોંગ વિથ પીટર. તો પીટર હેઝ સિવિયર સ્ટમક એચ. હાઉ મેની સેન્ડવિચીસ હેડ પીટર ઇટન. તો મિત્રો હાઉ મેની સંખ્યા લખવાની છે. તો પીટર હેડ ઇટન થશે મિત્રો 3 સેન્ડવિચીસ. એનો જવાબ આવશે. આગળ છે મિત્રો રાઇટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ રોંગ. તો ઓપોઝિટ વર્ડ રોંગનો ઓપોઝિટ વર્ડ મિત્રો રાઇટ થાય છે. RIGHT. આગળ બીજો પેરેગ્રાફ આવે છે. ચાલો મિત્રો આપણે એનો પણ અભ્યાસ કરી લઈએ. ડૉક્ટર સેડ ધેન યોર સ્ટમક એચ ઇઝ નોર્મલ. તો તારો દુખાવો નોર્મલ છે કારણ કે એને 3 સેન્ડવિચ ખાધી છે. પીટર સેડ બટ સર આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ઓફ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. સાહેબ મેં એના પહેલાં દૂધ અને સાથે મિલ્ક અને બ્રેડ સિવાય બીજું કશું ખાધું નથી. ડૉક્ટર કે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર.
ઓહ પીટર, આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ. તે દૂધ સાથે માખણ અને બ્રેડ ખાધી છે, હવે તું કંઈ બોલે નહીં કે હું ગાંડો થઈ જઈશ. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. તું આ દવા લે અને અહીંથી નીકળી જા. તો આગળ શું કહે છે પીટર? થેન્ક યુ સર, શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન. સાહેબ મારે કંઈ ખાવું જોઈએ આ દવા લીધા પહેલાં? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઓન અ હંગ્રી સ્ટમક. જોઈએ કે નુકસાન તો નહીં કરે ને જો હું ભૂખ્યા પેટે ખાઉં તો? ધ ડૉક્ટર લુક્સ એટ પીટર એંગ્રી. ડૉક્ટર પીટર સામે ગુસ્સાથી જોઈએ છે. એન્ડ પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધી રૂમ. અને પીટર ઝડપથી બહાર નીકળી જાય છે. એને ખબર છે કે ભાઈ સાહેબ મને બોલવાના છે. તો આગળ જોઈશું મિત્રો. પીટર ટુક બ્રેડ એન્ડ બટર વિથ અ ગ્લાસ ઓફ મિલ્ક. પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધી રૂમ. સ્ટમક વિધાઉટ ફૂડ ઇઝ કોલ્ડ અ હંગ્રી સ્ટમક. તો મિત્રો સ્ટમક ખાલી જગ્યામાં હંગ્રી લખવાનું છે. ધ ઓપોઝિટ વર્ડ ઓફ બિફોર ઇઝ આફ્ટર થશે. ધ સિનોનિમ્સ ઓફ સ્ટમક ઇઝ બેલી. તો બેલીને મિત્રો આપણે એનો સિનોનિમ્સ કહી શકીએ છીએ. હવે અહીં મિત્રો જોવાનું છે કે આપણે એના શબ્દો બનાવવાના છે. તો મેક ન્યૂ વર્ડ્સ ફ્રોમ ધી ગિવન વર્ડ્સ. તો સ્નેકમાંથી શેક બને, કેન બને, અને મિત્રો બીજો આપણે બનાવ્યું નથી. બ્રેડ છે એમાંથી રેડ બને, ડેડ બને અને હિયર બને. સેન્ડવિચ છે એમાંથી સેન્ડ બને, એન્ડ બને, વિન બને અને ડીશ બને. સ્ટમક છે એમાંથી મેશ બને, મેટ બને, એટ, સેટ અને ઓહ જેવા શબ્દો બને. નેચર છે એમાંથી મિત્રો નેટ બને, ટેન બને અને રન શબ્દ બને છે. અને આગળ છેલ્લો શબ્દ છે એનીથિંગમાંથી મિત્રો એની બને, થિંગ બને, ઇન, એટ, ટીન જેવા શબ્દો બને છે. આગળ મિત્રો તમને એક ઇનવોઇસ આપેલો છે, એ ઇનવોઇસમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આફ્ટર આન્સર ધ ક્વેશ્ચન. તો પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોર્સ છે. એડ્રેસ છે 22 હરિઓમ નગર, શાંતિ સદન સોસાયટી, સુરત 395009. ઓનર છે એના મિત્રો માલિક છે મિસ્ટર નિશાંત પટેલ. જીએસટી નંબર તમને દેખાઈ રહ્યો છે. ઇનવોઇસ નંબર પણ તમે જોઈ રહ્યા છો. ઇનવોઇસ ડેટ છે 7/10/2024. કસ્ટમરનું નેમ છે રીમા નિરંગ. હવે એ મિત્રો તમને એ વસ્તુ આપી છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ છે આઇટમ, ક્વોન્ટિટી, યુનિટ પ્રાઇસ અને ટોટલ. તો મિત્રો પેન્સિલ્સ 20 છે, 5 રૂપિયા ભાવ છે તો 100 રૂપિયાની થાય છે. ઇરેઝર છે 10 છે, 2 રૂપિયા ભાવ છે 20 રૂપિયા થાય. નોટબુક છે સિંગલ લાઇન 10 વસ્તુ છે, 20 રૂપિયા ભાવ છે તો 200 રૂપિયા થાય. ક્રેયન્સ છે કલર છે 5 બોક્સ છે, 20 રૂપિયા એકના છે તો 100 રૂપિયા થાય. ગ્લુ સ્ટિક છે ગુંદર છે 5 છે, 10 રૂપિયા પ્રાઇસ છે તો 50 રૂપિયા થાય. રૂલર્સ એટલે ફૂટપટ્ટી 10 છે, 5 રૂપિયા ભાવ છે તો મિત્રો 50 રૂપિયા થશે. આ રીતે તમને ભાવ આપેલા છે. નીચે આપણે જોઈ શકીએ છીએ હવે તમને ટોટલ આપ્યું છે 595 રૂપિયા. જીએસટી અમાઉન્ટ 8% એટલે કે 47 રૂપિયા થાય. તો મિત્રો 595માં ઉમેરી દઈએ તો 642 રૂપિયા થાય. અને યુપીઆઈ પેમેન્ટ મોડ છે કેશ, યુપીઆઈની કાર્ડ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. તો ચલો પહેલો પ્રશ્ન છે મિત્રો, વોટ ઇઝ ધ ટોટલ કોસ્ટ ઓફ ધી પેન્સિલ? ધ ટોટલ કોસ્ટ ઓફ ધી પેન્સિલ ઇઝ ₹100. હાઉ મચ ઇઝ ધ પ્રાઇઝ ઓફ 10 નોટબુક્સ? તો 10 નોટબુક્સની પ્રાઇસ શું છે? તો ધ પ્રાઇઝ ઓફ 10 નોટબુક્સ ઇઝ ₹200. તો 200 રૂપિયા ભાવ છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધી સ્ટોર? તો મિત્રો લખવાનું છે ધ નેમ ઓફ ધી સ્ટોર ઇઝ પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોર. હાઉ મચ ઇઝ ધ જીએસટી અમાઉન્ટ? ધ જીએસટી અમાઉન્ટ ઇઝ ₹47. હાઉ મેની ગ્લુ સ્ટિક્સ આર ધેર? ગ્લુ સ્ટિક કેટલી લીધી છે? ધેર આર 5 ગ્લુ સ્ટિક્સ લેવામાં આવી છે. બીજા બે પ્રશ્નો છે મિત્રો જોઈ લઈશું આપણે. વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ વિથ જીએસટી? ધ ટોટલ એમાઉન્ટ વિથ જીએસટી ઇઝ ₹642. અને તેને મિત્રો તમારે અંકમાં લખવાના છે. નીચે તમે જોઈ શકો છો. વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ વિથ જીએસટી? તો ટોટલ એમાઉન્ટ છે જે જીએસટી સાથે છે એ તમે જીએસટી વગર છે, વિધાઉટ જીએસટી છે મિત્રો, તો એ જોઈ શકો છો 595 રૂપિયા છે. અને 595 રૂપિયા આપણે મિત્રો લખેલું છે એને શબ્દોમાં. તો મિત્રો આ રીતે તમે એના જવાબ લખી શકો છો. હવે અહીં મિત્રો એક તમને પેરેગ્રાફ આપ્યો છે એનો અભ્યાસ કરવાનો છે. વન સની મોર્નિંગ ધૈર્ય વેન્ટ ટુ ધ પાર્ક વિથ હિઝ મધર. એક મોર્નિંગે ધૈર્ય એની મમ્મી સાથે પાર્કમાં જાય છે. વાઇલ ધે વેર વોકિંગ ધૈર્ય શો અ લિટલ બ્રાઉની પપ્પી સિટિંગ અલોંગ અંડર અ ટ્રી. જ્યારે એ ત્યાં ચાલી રહ્યા છે ત્યારે ધૈર્ય છે એક બ્રાઉન કલરનો પપ્પી જોઈ જાય છે કે જે ઝાડની નીચે બેઠો હોય છે. ધ પપ્પી લુકડ સ્કેર એન્ડ હંગ્રી. પપ્પી છે એ ડરેલો અને હંગ્રી દેખાય છે. ધૈર્ય ગેવ ધ પપ્પી સમ વોટર ફ્રોમ હિઝ બોટલ. ધૈર્ય થોડું પાણી આપે છે. ધેન દે લુકડ અરાઉન્ડ ટુ સી ઇફ
પપ્પીઝ ઓનર વોઝ નિયર બાય. એ આજુબાજુ જોઈએ છે કે આનો કોઈ માલિક છે. આફ્ટર અ વાઇલ અ બોય કેમ રનિંગ. એક છોકરો દોડતો આવે છે એન્ડ સેડ દેટ ઇઝ માય પપ્પી ફ્લપી. એનું નામ છે ફ્લપી. હી થેન્કડ ટુક ફ્લપી હોમ. ધૈર્ય વોઝ હેપી દેટ હી હેલ્પડ ધ પપ્પી. ધૈર્ય ખુશ થઈ જાય છે કારણ કે એને મદદ કરેલી હોય છે. આગળ જોઈશું વેર ડીડ ધૈર્ય ગો વિથ હિઝ મધર. તો ધૈર્ય વેન્ટ ટુ ધ પાર્ક વિથ હિઝ મધર. ધૈર્ય અને મમ્મી સાથે પાર્કમાં જાય છે. વોટ ડીડ ધૈર્ય સી અંડર અ ટ્રી. તો ધૈર્ય શો અ લિટલ બ્રાઉન પપ્પી સિટિંગ અલોન અંડર અ ટ્રી. આગળના પ્રશ્નો છે મિત્રો, હાઉ ડીડ ધ પપ્પી લુક. ધ પપ્પી લુક સ્કેર્ડ એન્ડ હંગ્રી. તે ડરેલો અને ભૂખ્યો દેખાય છે. વોટ ડીડ ધૈર્ય ગેવ ધ પપ્પી. તો ધૈર્ય ગેવ સમ વોટર ફ્રોમ હિઝ બોટલ. પાણી આપે છે થોડું આપણે જોયું મિત્રો. હુ કેમ ટુ ગેટ ધ પપ્પી. તો અ બોય કેમ ટુ ગેટ ધ પપ્પી. હાઉ ડીડ ધૈર્ય ફીલ એટ ધ એન્ડ. ધૈર્ય વોઝ વેરી હેપી. તો મિત્રો એ હેલ્પ કરી અને બહુ જ આનંદ અનુભવે છે, હેપી અનુભવે છે પોતાની જાતને. મિત્રો એ તમને એક ચિત્ર આપ્યું છે અને વર્ડ્સ આપ્યા છે. ક્લાસરૂમ, બુક્સ, વ્હાઇટ બોર્ડ, ચાર્ટ, સ્ટુડન્ટ, પ્લાન્ટ, વિન્ડોઝ, ટ્રીઝ, રાઇટિંગ ડિસ્ક આ બધા શબ્દો છે અને ચિત્ર પણ તમે જોઈ શકો છો. આ ચિત્રનો તમારે શાંતિથી અભ્યાસ કરવાનો છે અને ચિત્ર ઉપરથી તમારે પાછળ વાક્ય બનાવવાના છે. મેં પ્રયત્ન કર્યો છે, તમે જોજો. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ. દેર આર બુક્સ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર બુક્સો છે. અ બોય ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ વ્હાઇટ બોર્ડ. જે બાળક છે એ એક બોર્ડની જોડે ઊભો રહે છે, વ્હાઇટ બોર્ડ. દેર આર ચાર્ટ્સ ઇન ધ પિક્ચર. ચિત્રમાં ચાર્ટ્સ છે. દેર આર લોટ્સ ઓફ પ્લાન્ટ્સ આઉટસાઇડ ધ રૂમ. આઉટસાઇડ રૂમમાં બહુ પ્લાન્ટ્સ છે. દેર આર ફોર વિન્ડોઝ ઇન ધ પિક્ચર. ચિત્રમાં તમને 4 વિન્ડોઝ દેખાય છે. દેર આર ટ્રીઝ આઉટસાઇડ ધ પિક્ચર. તો ચિત્રની રૂમની આજુબાજુ તમને ચિત્રો પણ દેખાય છે. હવે મિત્રો એ તમારે ઓન અંડર જેવા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી પૂછવાનું છે. હવે તમને એક ઉદાહરણ આપ્યું છે તો એ બિહાઇન્ડ એટલે પાછળ છે. હવે મિત્રો તમે જોઈ શકો છો ગલોડિયું અંડર નીચે છે તો અંડર લખીશું. એ જ ગલોડિયું એ જોઈ શકે તો ઉપર બેઠું છે મિત્રો તો અહીં આપણે ઓન લખીશું. અને આમાં જોઈશું તો આપણે મિત્રો એની આગળ બેઠું છે તો બિલો લખીશું. અને આગળ જોઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં અંદર બેઠું છે તો ઇન લખીશું. અને બાજુમાં બેઠું છે તો મિત્રો બિસાઇડ આપણે અહીં લખીશું. હવે મિત્રો તમને એવી જ 5 ખાલી જગ્યાઓ આપી છે, એનો અભ્યાસ કરવાનો છે. ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ અને બિટવીન. ધ બોટ ઇઝ ઇન ધ રિવર. પાણીમાં બોટ છે. મૂવીઝ પ્લાન્ડ ઓન સન્ડે. તો મિત્રો વાર આવે તો એના આગળ ઓન લગાવવાનું હોય છે. અ ફાર્મર ઇઝ સિટિંગ અંડર અ ટ્રી ઇન ધ હોટ સન. તો અહીં પણ મિત્રો અંડર આવશે. રીમા ઇઝ સિટિંગ બિટવીન નેહા એન્ડ સ્નેહા. તો 2 વ્યક્તિની વાત છે તો મિત્રો બિટવીન આવશે. મહેશ ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ અ ટ્રી. ઝાડની પાછળ ઊભો છે એવું આપણે કહી શકીએ છીએ. હવે મિત્રો તમને ખાલી જગ્યાઓ આપી છે. હવે તમને મિત્રો થોડા શબ્દો આપ્યા છે એ આપણે સાદા ચાલુ વર્તમાનકાળ છે. તો પરિધિ ઇઝ હેલ્પિંગ હર મમ્મી. ઇવાન ઇઝ સ્ટડીંગ બાય હિમસેલ્ફ. ચિલ્ડ્રન આર હેવિંગ લંચ. બાળકો લંચ કરી રહ્યા છે. દ્વિતિ એન્ડ રીતિ આર સ્પીકિંગ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. દ્વિતિ અને રીતિ સરસ ઇંગ્લિશ બોલી રહ્યા છે. આઈ એમ મેકિંગ અ પ્રોજેક્ટ ઓફ સાયન્સ. હું સાયન્સનો પ્રોજેક્ટ બનાવી રહ્યો છું. હવે મિત્રો આ તમે જોઈ શકો છો કે આવું તમને એક આપ્યું છે. એમાં તમને સોપ શોધીને આપ્યું છે. એવા ટોવેલ, હેબિટ, નીટ જેવા શબ્દો છે એ તમારે શોધવાના છે. સેનિટેશન, કોમ, ક્લીન આ શબ્દો છે તમારે શોધવાના છે. તો એને શોધી અને તમારે મિત્રો એ લખવાનું છે. માનો કે હેબિટ છે, WL લખી દે હેબિટ છે. આવા શબ્દો ઉપર આ રીતે તમારે રાઉન્ડ કરવાનું છે અને એના વાક્યો બનાવવાના છે. બનાવ્યા છે તો ચાલો આપણે જોઈએ. યુઝ સોપ આફ્ટર સેનિટેશન. તો આફ્ટર સેનિટેશન પછી આપણે સોપનો યુઝ કરવો જોઈએ. વી મસ્ટ ક્લીન અવર બોડી બાય ટોવેલ. આપણે આપણી જે બોડી છે એને ટોવેલથી ક્લીન કરવી જોઈએ. વી મસ્ટ વોશ અવર હેન્ડ આફ્ટર યુઝ ટોયલેટ. આપણે ટોયલેટનો ઉપયોગ કર્યા પછી આપણા હાથ ધોવા જોઈએ. વી ઓલવેઝ કીપ ગુડ હેબિટ. આપણે હંમેશા સારી આદતો પાડવી જોઈએ. વી મસ્ટ યુઝ કોમ ટુ સેટ અવર હેર. તો આપણા હેર સેટ કરવા માટે આપણે કોમનો યુઝ કરવો જોઈએ. વી ઓલવેઝ વિયર ક્લીન એન્ડ નીટ ક્લોથ્સ. આપણે હંમેશા ચોખ્ખા અને સુઘડ અને ચોખ્ખા કપડાં પહેરવા જોઈએ. વી મસ્ટ ક્લીન ઓર બ્રશ અવર ટીથ. આપણે હંમેશા આપણા ટીથ છે ને બ્રશ કરવો જોઈએ. શેમ્પૂ મેક્સ અવર હેર સિલ્કી. વાક્ય બનાવ્યું છે મિત્રો. વી શુડ ટેક હેલ્ધી ફૂડ. તો આપણે હેલ્ધી ફૂડ લેવું જોઈએ. તો આ રીતે મિત્રો તમે પોઝ કરી અને લખી શકો છો. આગળ જોઈશું મિત્રો. વી શુડ વોટ શુડ વી ડુ બિફોર ટેકિંગ એની મીલ. તો વોશ હેન્ડ્સ. મિત્રો આપણે હાથ ધોવા જોઈએ.
વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ સાઇન ઓફ ગુડ હાઇજીન. તો ગુડ હાઇજીનની સાઇન કઈ છે? તો ક્લીન હેન્ડ્સ એ સાઇન છે. વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પર્સનલ હાઇજીન. તો બ્રશિંગ ટીથ છે એ પર્સનલ હાઇજીન છે. મિત્રો તમે બીજા જુઓ તો એ પર્સનલ હાઇજીન લાગતા જ નથી. આગળ જોઈશું ગુડ હાઇજીન હેલ્પ્સ અસ ટુ સ્ટે હેલ્ધી. હાઉ ઓફન શુડ વી બ્રશ અવર ટીથ? તો ટ્વાઇસ અ ડે. તો આપણે 2 વાર બ્રશ કરવો જોઈએ. મિત્રો તમને એ શબ્દો આપ્યા છે જે આડાવાળા થઈ ગયા છે, તો એના આપણે સીધા કરવાના છે. તો પહેલું છે એન્ટીબાયોટિક, બીજું છે ડૉક્ટર, ત્રીજું છે ડિસીઝ એટલે રોગ, ફિટ એટલે મજબૂત, એક્સરસાઇઝ એટલે કસરત, એનર્જી, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ, વોટર અને શોપ. આવા શબ્દો મિત્રો તમને આપેલા છે કે જે તમારે લખવાના છે. હવે આગળ જોઈશું મિત્રો આમાંથી સારી હેબિટ્સ કઈ છે એના મેં ટીક કરવાની છે. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ ટીક હેલ્ધી હેબિટ ધેટ યુ ફોલો. તો આઈ વોશ માય હેન્ડ્સ વિથ સોપ બિફોર ઇટિંગ. જમ્યા પહેલાં હું મારા હાથ ધોઉં છું, સારી હેબિટ છે. આઈ ઇટ પિઝા એવરી ડે. હું દરરોજ પિઝા ખાઉં છું, તો મિત્રો હેબિટ સારી નથી. આઈ ટેક અ બાથ ડેલી ટુ રિમેન ક્લીન. હું ક્લીન રહેવા માટે રોજ નાહું છું, તો એ વાત સાચી છે. આઈ વિયર ધ સેમ ક્લોથ્સ ફોર મેની ડેઝ. હું એક જ કપડાં ઘણા દિવસ પહેરું છું, તો એ મિત્રો તમારી હેબિટ સારી નથી. આગળ જોઈશું મિત્રો આઈ વોશ માય હેન્ડ્સ વિથ સોપ આફ્ટર યુઝિંગ વોશરૂમ. તો હું મારા હાથ છે સોપથી જોઉં છું, જો વોશરૂમનો ઉપયોગ કરું તો એ સારી હેબિટ છે. આઈ કીપ માય નેલ સ્ટ્રોંગ. હું મારા નખ લાંબા રાખું છું, તો હેબિટ સારી નથી. આઈ કવર માય માઉથ વાઇલ કફિંગ એન્ડ સ્ટીચિંગ. હું જ્યારે કફ કાઢું છું અથવા સ્ટિંગ ખાઉં છું તો મારું માઉથ કવર કરું છું, એ સારી હેબિટ છે. આઈ થ્રો રબિશ ઓન ધ રોડ. હું રોડ પર કચરો ફેંકું છું, તો સારી હેબિટ નથી. આઈ ડોન્ટ બ્રશ માય ટીથ એવરી ડે. હું દરરોજ મારા દાંત સાફ કરતો નથી, એ હેબિટ પણ ખરાબ છે. આઈ વોશ માય હેર એવરી ડે. હું મારા વાળ રોજ ધોઉં તો એ સારું છે. આઈ શેર માય કોમ્બ એન્ડ ટૂથ બ્રશ વિથ અધર. હું મારો કાંસકો અને ટૂથબ્રશ છે એ બીજાને શેર કરું છું, એ મિત્રો ના કરી શકાય આપણે, એ પણ હેબિટ ખરાબ છે. હવે મિત્રો તમને એક ચિત્ર આપ્યું છે, એ તમે જોઈ શકો છો કે ફેરનું ચિત્ર છે. તો આ ચિત્ર ઉપર તમને શબ્દો આપ્યા છે મેરીગો રાઉન્ડ, ચિલ્ડ્રન, બલૂન મેન, સ્ટોલ, રાઇડ્સ, ટ્રીઝ, ઓપન ગ્રાઉન્ડ અને બલૂન્સ જેવા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે પેરેગ્રાફ બનાવવાનો છે. તો ચાલો આપણે જોઈએ મિત્રો. ધેર ઇઝ ધ પિક્ચર ઓફ અ ફેર. તો ફેરનું ચિત્ર છે. ધેર ઇઝ અ મેરી ગ્રાઉન્ડ ઇન ધ ફેર. તો મેરી ગો રાઉન્ડ છે. ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. ચિત્રમાં થોડા બાળકો છે. સમ બલૂન મેન આર સેલિંગ બલૂન્સ ઇન ધ પિક્ચર. થોડા જે બલૂન મેન છે એ ફુગ્ગા સેલ કરી રહ્યા છે. ધેર આર મેની સ્ટોલ્સ ઇન ધ પિક્ચર. ચિત્રમાં ઘણા બધા સ્ટોલ્સ છે. ધેર આર મેની રાઇડ્સ ઇન ધ પિક્ચર. બહુ બધી રાઇડ્સ પણ ચિત્રમાં છે. ધ ફેર ઇઝ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ. અને જે ફેર છે એ ઓપન ગ્રાઉન્ડમાં છે. તો આ રીતે મિત્રો તમે તમારો નિબંધ લખી શકો છો. આશા રાખું છું કે અમારો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો અમારી ચેનલ મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.